ઉદાહરણ 18 જોઈએ કે G ફ્રોમ A થી B, F ફ્રોમ B થી C એક હોય તો સાબિત કરો કે FOG ફ્રોમ A થી C પણ એક છે. બોલો, એકની વ્યાખ્યા બધાને ખબર હોય અને એની ડેફિનેશન જે ખબર હોય ને તે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ FOG એક સાબિત કરવું હોય તો ફોર ઓલ x1 x2 belongs to A માટે FOG of x1 બરાબર FOG of x2 implies F of કાઉન્સ નીકળી જાય, મીંડું નીકળી જાય એટલે કાઉન્સ આવી જાય. રેડી? હવે એવું છે દીકરાઓ કે F એક છે એટલે બે બાદથી F કેન્સલ થઈ શકે તો gx1 બરાબર gx2 કારણ કે F એક છે. જો અત્યાર સુધી આપણે ગમે ત્યારે વિધેય ઉડાવી દેતા હતા ને એવું હવે શક્ય નથી. જ્યારે વિધેય એક હોય ને તો જ બે બાદથી કેન્સલ થાય. પાછું G પણ કેવું છે? એક છે માટે G પણ કેન્સલ થઈ જશે. શું થશે? x1 બરાબર x2 કારણ G એક છે કે નહીં? તો બેટા શું થઈ ગયું? માટે FOG ફ્રોમ A to C એક છે. કારણ કે આપણે એકની જે ડેફિનેશન હતી તે જ અહીંયા પાલન થઈ ગયું. અહીંયા વ્યાપ્તની વાર્તા છે, બરાબર જોઈ લો. વ્યાપ્ત ક્યારે થાય? વ્યાપ્તનું વાક્ય યાદ હોવું જોઈએ તો જ ખબર પડે, નહીતર ખબર પડે નહીં. તો આપણે પહેલું શું છે? G વ્યાપ્ત છે માટે G નો પ્રદેશ કોણ છે? Y. ફોર ઓલ y belongs to B માટે x belongs to A એવો મળે કે જેથી fx બરાબર y થાય. સેમ ટુ સેમ બેટા. હવે અહીંયા કોણ છે? B ને C. શું છે? આપણો કોણ વ્યાપ્ત છે? F વ્યાપ્ત છે. F કેવો છે? વ્યાપ્ત છે. માટે ફોર ઓલ z belongs to C માટે આપણે y તો B માં લીધો જ છે. y belongs to B એવો મળે કે જેથી અહીંયા F નહીં પણ G. અહીંયા શું આવશે? G. અહીંયા શું લખાશે? F. શું લખાય? F of y બરાબર z. તો હવે બેટા આ બધું ભેગું કરી દઈએ ને તો ખબર પડી જાય. માટે બોલો હવે આ F of y બરાબર z છે બેટા. y ની જગ્યાએ કેટલું લખી શકું? g of x બરાબર z માટે FOG of x બરાબર z. હવે આખું વાક્ય બનાવીએ. આ x FOG ના પ્રદેશમાં હશે અને આ z FOG ના સપ્રદેશમાં હશે. તો ફોર ઓલ z belongs to FOG નો સપ્રદેશ કોણ છે? C માટે x belongs to FOG નો પ્રદેશ A એવો મળે કે જેથી FOG of x બરાબર z થાય છે. માટે FOG from A to C વ્યાપ્ત છે. રેડી? હવે આ MCQ માં પૂછી શકાય એમ છે. રાઇટિંગનો ક્વેશ્ચન બેમાંથી એક પણ નથી. ઉદાહરણ 26 જુઓ. F આપ્યો છે, G આપ્યું છે, H આપ્યો છે. તો મારે સાબિત કરવાનું છે H of G of F. તો બેટા H of G of F બરાબર H કાઉન્સ G કાઉન્સ F કાઉન્સ. પહેલા તમે વિચારી લો ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે. જો સીધી ભાષા તમને કહી દઉં, F ના પ્રદેશથી H ના સપ્રદેશ, H નો સપ્રદેશ
બોલો તો હવે એફ નો પ્રદેશ કોણ છે? એન અને એચ નો આર, બરાબર. કારણ કે જ્યારે પણ કોઈ પણ બે વિધેય સમાન સાબિત કરવાના હોય ત્યારે તેનો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર ત્રણે સરખા હોવા જોઈએ, નહીતર ચાલે નહીં. આ થઈ ગયું, લા ક્લિયર? તો હવે આ કિંમત મેળવતા જઈએ. ચાલો કિંમત મૂકો. એચ ઓફ જી ઓફ એફ એક્સ તરીકે કેટલા છે? 3x. એચ ઓફ જી ના સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં 3x, તો y ની જગ્યાએ કેટલા મૂકી દો? 3x. તો 5 ઓછા 2 ગુણ્યા 3x, સાદુરૂપ શું થાય? h કૌંસમાં 5 ઓછા 6x. h ના સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં 5 ઓછા 6x, તો આમાં z છે, તો cos 5 ઓછા 6x. ઓકે. હવે આપણે જોઈએ છે બીજું કોણ? HOG ઓફ f ઓફ x, બરાબર છે? બોલો. તો આમાં ફરીથી વિચારો. f નો પ્રદેશ થી h ના સપ્રદેશ, તો આનું શું થશે? n થી r. એટલે દીકરો પ્રદેશ સરખો છે, સપ્રદેશ સરખો છે. ઓકે. આને આમ લખાશે HOG ઓફ f ઓફ x, HOG ઓફ fx તરીકે કેટલા? 2x. આને આમ લખાશે h ઓફ g ઓફ 2x, તો h ઓફ g ઓફ x તરીકે 5 ઓછા 6x, સોરી 2x કે 3x, સોરી. તો હવે આને આપણે મીંડું કાઢી નાખીએ તો આવું જ થાય કે કાંઈ ફેરફાર થાય? અને તમને દેખાય છે કે ઉપર જે ક્રિયા કરી તેની તે જ બેઠી જ આવે, માટે HO G ઓફ f ઇઝ ઇક્વલ ટુ h ઓફ g ઓફ f સાબિત થાય છે. રેડી? નંબર 1 સ્વાધ્યાય 1.3 નો આપણે ઉદાહરણમાં ગણ્યો તેવો જ છે કે f આપ્યું છે, g આપ્યું છે, fx f બરાબર ને g બરાબર. તો બેટા આ એક વસ્તુ તો છે, FOG ને GOF મેળવવાનું છે. તો એના માટે પહેલી શરત આપણને FOG GOF માટેની પહેલી શરત, પહેલા તો તારે R of f ફાઇન્ડ કરી જ લેવાનું. R of f છે 2, 3, 1 અને R of g કેટલું છે દીકરાઓ? 1 અને 3, બરાબર છે. હવે FOG માટેની વાત કરવી હોય તો પહેલા તારે જોઈ લેવાનું કે g નો વિસ્તાર 1, 3 f ના પ્રદેશમાં છે. હા છે કે નથી? હા. તો FOG મળે ક્યાંથી? g ના પ્રદેશથી f ના સપ્રદેશ. f નો સપ્રદેશ કોણ છે? 1, 2 અને 5. અહીંયા વિસ્તાર લખો તો એ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ ડાયરેક્ટ લખતા શીખવાડું છું. FOG બરાબર, ચાલો તમારે પહેલા 1 મૂકવાનું. તમે g માં 1 મૂકો એટલે એનો જવાબ આવશે 3. 1 મૂકો તો જવાબ 3. આ 3 જવાબ તમારે f માં જોવાનો છે. તો જવાબ કેટલો? ચાલો એવું રહી તો ચાલો આપણે આપીએ સાદુરૂપ. FOG ઓફ 1 બરાબર f ઓફ g ઓફ 1 બરાબર f ઓફ g ઓફ 1 કેટલા? 3 અને f ઓફ 3 કેટલા? 5. હવે FOG ઓફ કેટલા થશે? 2. તો f ઓફ g ઓફ 2, g ઓફ 2 કેટલા? 3. f ઓફ 3 કેટલા? 5. f ઓફ g ઓફ કેટલા લઈએ? 5. f ઓફ g ઓફ 5, g ઓફ 5 કેટલા છે? 1 અને f ઓફ 1 કેટલા છે? 2. તો દીકરા FOG ફાઇનલ લખાય આવી રીતે. 1 આવે તો 5, 2 હોય તોય 5,
અને 5 હોય તો 2. કયો તો આ 1 1 છે નથી. કેમ? 1 નો જવાબ 5, 2 નો જવાબ 5. રેડી? તો F 1 1 છે, હા. G 1 1 નથી. ઓકે, આ તો ખાલી રિવિઝન કરાવું છું. GOF માટેની વાર્તા કરીએ હવે. ચાલો, GOF ફ્રોમ ક્યાંથી ક્યાં? F નો વિસ્તાર કેટલો છે? 2 3 અને 1. G ના પ્રદેશમાં 2 3 અને 1. 2 નથી જો નથી ને, છે નથી. F નો વિસ્તાર શક્ય નથી, કારણ કે રેન્જ ઓફ F કેટલી છે? 2 3 અને 1 is does not subset of domain of G. RF જે છે 1 2 અને 3 તે આમાં નથી, આનો ઉપગણ થતો નથી, માટે શક્ય બને નહીં. એટલે એવું નહીં વિચારતા કે દરેક વખતે FOG ને GOF મળે જ. આ શરત ખાસ ચેક કરવાની. હવે અહીંયા તો કોઈ શરત આપી નથી, ડાયરેક્ટ જ એમ કીધું છે કે FOG ને GOF મેળવો, એટલે ખાલી પ્રેક્ટિસ માટે. ચાલો પહેલા FOG માટેની વાત કરી દઈએ. જો આમાં કોઈ શરત ચેક કરવાની નથી, ડાયરેક્ટ જ મેળવવાનું છે. FOG of x, f of g of x તરીકે કેટલા છે? માનાંકમાં 5x ઓછા 2. તો હવે f ના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં આ આખું પદ મૂકી દેવાનું. તો માનાંકમાં માનાંક 5x ઓછા 2. તો આ માનાંકની કાંઈ જરૂરિયાત ખરી નહીં, કારણ કે ધન સંખ્યાનો જવાબ ધન જ આવે. -5x ઓછા 2 જવાબ. હવે GOF મેળવીએ. બોલો, GOF of x બરાબર G of fx, G કાઉન્સમાં fx તરીકે મોડ x. હવે G ના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં મોડ x, તો મોડ 5 માનાંકમાં x -2. તો સર આમાં માનાંક નો નીકળે, સમજી વિચારીને જ કરજો, નીકળે નહીં. કારણ કે દીકરાઓ અહીંયા x ની કિંમત ઋણ મૂકશો તો 5 ઓછા 2 ધન, આપણે અહીંયા ઋણ સંખ્યા મૂકીએ તો ધન લઈને જ જવાબ કરવાનો છે. આમાં તમે -1 મૂકો તો જવાબ કેટલો આવશે? બોલો, -7. આમાં -1 મૂકશો તો જવાબ 3. બે ડિફરન્ટ વસ્તુ છે. અહીંયા બોલો, FOG of x બરાબર f of g of x બરાબર f of gx તરીકે x ની કેટલી ઘાત? 1/3. f ના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં x ની 1/3 ઘાત બરાબર 8x. GO f of x, G કાઉન્સમાં f of x, G કાઉન્સમાં fx તરીકે 8x³. G ના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં 8x³, તો 8x³ આખાની 1/3 ઘાત. 8 નું ઘનમૂળ 2 અને આ x. જો આ બે હરખા નથી હો. હવે ચોથો દાખલો, f of x બરાબર x. f નું f સાથે જ સંયોજન લેવાનું છે. તો આપણે f of x બરાબર f of fx, જ્યાં x દેખાય ત્યાં fx દેખાય ત્યાં હું મૂકી દઈએ 4x + 3 6x - 4. રેડી? હવે f ના સૂત્રમાં જ્યાં x દેખાય છે ત્યાં આખું પદ મતલબમાં 4 કાઉન્સમાં, બોલો તો શું લખાશે? 4x + 3 / 6x - 4 + 3 હોલ ડિવાઈડ બાય 6 બ્રેકેટ. આ બ્રેકેટમાં ફરીથી શું લખાશે? 4x + 3 / 6x - 4 -4. સમજ પડી? આ f ના સમીકરણમાં જ્યાં x છે ત્યાં મેં આખું પદ મૂકી દીધું. હવે ખાલી તમારે સાદું રૂપ આપવાનું છે. 16x + 12 +
18x ઓછા 12 છેદ અને અંશનો લસા તો ઉડી જ જાહે કેટલા થશે 24x વત્તા 18 માઇનસ 24x વત્તા 16 કે નહીં ઓછા ઓછા વત્તા ને હવે ઉપર બોલો શું થશે હવે અહીંયા 16 18 6 ને 8 14 34x નીચે આ 24x ઉડી ગયા 18 ને 16 34 કેટલો જવાબ આવી ગયો x ઓકે હવે આ જુઓ 13મો બી એવો જ દાખલો ફરીથી f of x f of fx તરીકે 3 માઇનસ એક્સ ક્યુબ આખાની 1/3 ઘાત આમાં છે ને બહુ મુશ્કેલી પડે છે હજી પણ તમને કહું એફનું સૂત્ર જ્યાં હોય ને એફનું સૂત્ર આ છે એમાં જ્યાં એક્સ દેખાય ને આ આખું પદ મૂકવાનું છે એટલે એક્સ દેખાય ને એની જગ્યાએ તો શું લખાય બોલો આપણું 3 માઇનસ એક્સ છે એક્સની જગ્યાએ કેટલા લખાશે 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3 ઘાત એનો આખાનો ઘન જો મેં લખ્યા છે કોની જગ્યાએ માત્ર x ની જગ્યાએ જ મેં લખ્યું છે અહીંયા x નો ઘન છે તો અહીંયા 3 તો વાર જ લખ્યા આ એક જ બહુ મહત્વની વસ્તુ છે આમાં આ વસ્તુ કરો એટલે દાખલા વ્યવસ્થિત થશે આ 3 માઇનસ જો આ 3 ઉડી ગયા એટલે વધ્યું 3 માઇનસ એક્સ ક્યુબ આખાની 1/3 ઘાત આ માઇનસ અંદર જાય તો 3 માઇનસ 3 વત્તા એક્સ ક્યુબ આખાની 1/3 ઘાત 3 કેન્સલ થઈ ગયા એક્સ ક્યુબ આખાની 1/3 ઘાત ખાલી વધ્યો એક્સ રેડી બોર્ડ પર જેટલું લખેલું છે તેટલું 2 વાર લખવાનું છે અને સ્વાધ્યાયના જે દાખલાઓ છે તે પણ ગણવાના છે